ઉત્તરાયણ પર્વને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા 14મી જાન્યુઆરીના રોજ બીઆરટીએસ બસ સેવા બંધ રાખનાર હોય સાથે વાસી ઉત્તરાયણે પણ બસ સેવામાં 70%નો કાપ મુકાતા લાખો મુસાફરો પ્રભાવિત થશે। સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે। સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 બીઆરટીએસ બસોના પૈંડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આ આકરા પગલાં લીધા છે। બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં। ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે દોડશે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો છે। ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસ બસના ટ્રેક પર દોડી આવતા હોય છે। પતંગ મહોત્સવના દિવસે લોકો આગાસી પર વ્યસ્ત હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પાલિકાએ આ સેફટી ફર્સ્ટ એપ્રોચ અપનાવ્યો છે। વાસી ઉત્તરાયણે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી 15મી જાન્યુઆરીએ બીઆરટીએસને માત્ર 30% અને સિટી બસને 50% ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે। ઉત્તરાયણનો પર્વ સુરતીઓ માટે ખૂબ જ અતિ મહત્વનો છે। સુરતીઓ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને હર્ષો ઉલ્લાસથી મનાવતા હોય છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી બીઆરટીએસ રૂટમાં પણ અમુક સુરતીઓ પતંગ ચગાવતા હોય છે। અકસ્માતનો ભાગ નહીં બને એટલે છેલ્લા 2 વર્ષથી મહાનગરપાલિકા દ્વારા એક અતિ મહત્વનો નિર્ણય લઈ રહી છે। બીઆરટીએસ નો રૂટ સંપૂર્ણ 14 તારીખે બંધ રાખીએ છીએ। સાથે સાથે મુસાફરીને અગવડ ન પડે તે માટે અમે સિટી બસનો રૂટ 30% શરૂ રાખીએ છીએ। સાથે સાથે એક અપીલ પણ તમામ સુરતીઓને કરું છું કે આપ આપના ઘરેથી જ્યારે પણ બહાર નીકળો, ટુ વ્હીલર ઉપર બહાર નીકળો ત્યારે સેફટી ગાર્ડનો અચૂક ઉપયોગ કરીએ। નાના બચ્ચાઓને આપણે આગળ નહીં બેસાડીએ। સાથે સાથે સુરતમાં ઘણા ઓવરબ્રિજ છે એટલે ઓવરબ્રિજનો પણ આપણે 14 અને 15 તારીખે નહીં કરીએ, જેના હિસાબે આપણે અકસ્માતો ભાગ નહીં બનીએ તેવી એક નમ્ર અપીલ કરું છું।